સામાન્ય રીતે જો કોઈ માણસ હત્યા કરે તો તેને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા થતી હોય છે, પરંતુ સુરતમાં એક માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા થઈ છે। સુરત જિલ્લાના માંડવીથી પકડાયેલો માનવભક્ષી દીપડો ઝંખવાવમાં રિહેબિલિટેશન સેન્ટરમાં પ્રથમ કેદી બન્યો છે અને હવે તે એક કેદી તરીકે પોતાનું બાકીનું જીવન પસાર કરશે। સુરત જિલ્લામાં હાલ દીપડાની સંખ્યા 150 પર પહોંચી ગઈ છે। 6 મહિનામાં માનવ પર હુમલાની 3 ઘટના સામે આવી છે, જેમાં ત્રણેય વ્યક્તિના મોત નીપજ્યા છે। જ્યારે પણ દીપડો માનવભક્ષી બની જાય છે ત્યારે તેને પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હોય છે। અત્યાર સુધી સુરત જિલ્લાના આવા દીપડાઓને વડોદરાના પુનર્વસન કેન્દ્રમાં મોકલવામાં આવતા હતા। પ્રથમવાર દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઝંખવાવ હિંસક પ્રાણીઓ માટે પુનર્વસન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે અને આ પુનર્વસન કેન્દ્રમાં હાલમાં જ માંડવીમાં પકડાયેલો દીપડો પ્રથમ કેદી બન્યો છે। હવે પછીની આખી જિંદગી આ દીપડો રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે। આ દીપડાએ દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે રહેતા લાલસિંહભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર હુમલો કર્યો હતો। દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતા તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવ્યું હતું। દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થયો હતો। સુરત ડીસીએફ આનંદ કુમારે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસવાટની નજીક આવી રહ્યા છે। ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલા કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે। માનવી પર હુમલો કરવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાય તો રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે। પહેલા દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા, પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં 1,50,00,000 રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે। સાથે તેઓએ જણાવ્યું હતું કે માંડવીના ઝંખવાવમાં 10 દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે। ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે। જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે। અહીંયા પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટેશન સેન્ટર બનાવાશે। ઉલ્લેખનીય છે કે હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાય તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે। દરમિયાન માંડવીના ઝંખવાવમાં હાલમાં જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે, ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે। હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈ પણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે। सूरत जिला के अंदर एक वंकल रेंज जनकोव एरिया में एक लेपर्ड रेस्क्यू और रिहेबिलिटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है। इसके अंदर टोटल मतलब इनका 10 लेपर्ड रखने के लिए हमारा पास मतलब इनका बेसिक सुविधा है। जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका 2 पर्पस। ये पहले पर्पस है, कोई लेपर्ड मतलब हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया, ऐसा लेपर्ड का हम ट्रैप करके हम ये रिहेबिलिटेशन सेंटर में रखने वाले। दूसरी एक मतलब इनका मेन पर्पस है, ये कोई भी लेपर्ड मतलब इनका इंजरी हो गया, इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर वो हम रखने वाले हैं। जो लेपर्ड पकड़ा गया है कब तक रखा जाएगा और क्या क्या फैसिलिटीज इनके लिए? जनरली मतलब इनका वो 10 लेपर्ड रखने का एक बेसिक फैसिलिटी है। इसके साथ एक हमारा पास एक इंटरप्रिटेशन सेंटर भी है। ये कोई लेपर्ड का इकोलॉजी के बारे में और लेपर्ड का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब एक इसके अंदर एक इंटरप्रिटेशन सेंटर है। साथ में मतलब इनका बेसिक फैसिलिटी है, मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर, इनका बेसिक फूड, वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे। ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलिटेशन सेंटर। सर वो